કરચલિયાપરા શિવનગરના મકાનમાં તોડફોડ કરી બે વ્યક્તિને માર મારતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। કરચલિયાપરા શિવનગરમાં રહેતા જગાભાઈ સવજીભાઈ બાંભણિયાના પુત્રને અગાઉ અમિતભાઈ મકવાણા અને રોહિતભાઈ મકવાણા સાથે બોલાચાલી થઈ હતી, જેની દાજ રાખી જગાભાઈ સવજીભાઈ બાંભણિયાના રહેણાંકી મકાનમાં તોડફોડ કરી અમિતભાઈ મકવાણા, રોહિતભાઈ મકવાણા સહિતના લોકોએ જગાભાઈ બાંભણિયા અને સાજનભાઈ ધીરુભાઈ પરમાર પર હુમલો કરી ઈજાઓ પહોંચાડતા બંનેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। બોલ્યા હું ભાઈની મજા કારમાં ઊભો છું, ભોળાના મંદિર આગળ એ લોકો 5 જાય મને કીધું કે નીકળ્યા છીએ। મેં કીધું બોસો મેં કીધું કે 2 જામ બધું હથિયાર લાવીને કે ઘા કર્યો મને, પેલા હાથ ઉપર માર્યો, પછી અમીતે માર્યો અને એની બા હતી ને એના ભાઈ હતો ને ઓલા મામા હતા, 5 જણા હતા, 4 જણા હતા અને એની બા હતી, 5 જણા હતા। મને કોનું અમિત છે, એકનો ભાઈ છે, એકનો મામો ને બીજો છે ને એક એની માં છે। કારણ કાંઈ લીધા એટલે હું છે એ લોકો મારા ઘર તોડ પકડી ત્યારે મેં કીધું તોડ પકડી મારે તો કઈ લેવો જ ન હોય, એ મેં કીધું છોકરા હોય, મેં આપણે શું હોય એટલે કઈ એને વાપસ છે કે મારો છે હું કાંઈ નહીં, ઘરમાં કાલે નુકસાન કર્યું એ તો બીજા મેટર હતી, મને ખબર ન હોય, મારું બુલેટ તૂટી ગયું, આખું ઘર તોડી નાખ્યું। મને મારે ઓલા તારીઓ ને બધું હતું બધું। તમને કેટલા લોકોને ઈજા થઈ? અમને 2 જણાને।